ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વેજીટેબલ પિઝા. એના માટે મેં શું કર્યું છે, એક થિન ક્રસ્ટ પિઝા બ્રેડ લીધો છે. આ માર્કેટથી રેડીમેડ લઈ આવી. 2 ચીઝની સ્લાઇસ, બટર, કાંદા, કેપ્સિકમ અને બાફેલા અમેરિકન કોર્ન, આનું મિક્સચર. અને અહીંયા મેં નોનસ્ટિક પેન ગરમ કરવા મૂક્યું છે. અને પિઝા સોસ માટે મેં શું કર્યું છે, 8 લસણની કલી, એમાં લસણની ચટણી બનાવી, એમાં ટમેટો કેચઅપ નાખ્યો અને આવી રીતે મેં એનું તૈયાર કર્યું છે, સોસ તૈયાર કર્યો છે, પિઝા સોસ. હવે આપણે શું કરવાનું, આના ઉપર બટર લગાડવાનો. પિઝા બ્રેડ છે એના ઉપર આપણે બટર સ્પ્રેડ કરવાનું. આ ઘરમાં બહુ સરસ લાગે, આપણે બહારનું આઈટમ ભૂલી જઈએ એટલું સરસ ઘરમાં બને છે. અહીંયા બટર મેં સ્પ્રેડ કર્યું. હવે એના ઉપર આપણે અહીંયા સોસ સ્પ્રેડ કરશું. સોસ, આ ટમેટો સોસ અને લસણની ચટણી છે. આ બહુ સરસ લાગે અને ઇન્સ્ટન્ટ બની જાય, ઇન્સ્ટન્ટ. અમારો સોસ સ્પ્રેડ થઈ ગયો. અહીંયા એના ઉપર આપણે આ મિક્સચર નાખીએ વેજીટેબલનું, કેપ્સિકમ, અનિયન અને અમેરિકન કોર્ન. એકદમ આવી રીતે સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું. જો આટલું સરસ આ મિક્સચર તૈયાર થઈ ગયું. હવે આના ઉપર આપણે ચીઝ નાખીએ. થોડું હજુ સ્પ્રેડ કરું છું અને આના ઉપર આપણે હવે ચીઝ પાથરી દઈએ. આમાં તમે મોઝરેલા ચીઝ બી વાપરી શકો, પણ અમે આ સ્લાઇસ ચીઝ જ વાપરીએ છીએ. મોઝરેલા બી સારી લાગે. અહીંયા પિઝા પેન મેં ગરમ કરવા મૂક્યો છે. હવે શું કરવાનું, આ છે ને, જો પિઝા પેનમાં બટર નાખીને મેં ગરમ કરેલો, આ બટર આપણો ઓગળી ગયો છે. બટર નાખીને ગરમ કરવા મૂક્યું છે. હવે આ પિઝા આમાં હું નાખું છું અને આપણે એને ચીઝ મેલ્ટ ન થાય ને ત્યાં સુધી કુક કરીએ. મિનિટ થઈ ગઈ. હવે આપણે જોઈએ ખોલીને. જો આપણી ચીઝ કેટલી સરસ મેલ્ટ થઈ ગઈ છે. આપણી ચીઝ કેટલી સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે આ ગેસ બંધ કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આપણા વેજ પિઝા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, મારી વિડીયોને લાઇક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.